આજના જે કિસાન બચાવ યાત્રા સંબંધિત જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે રીતે અમેરિકા સાથે ડીલ થવા જઈ રહી છે, જેમાં ખેડૂતો બરબાદ થઈ જવાના છે, જે રીતે ભાવ નથી મળતા, ઓલરેડી ખેડૂતો પરેશાન છે. ભાવ હોય, ખાતર હોય, બિયારણ હોય, જંતુનાશક દવા હોય, કમોસમી વરસાદ હોય, પાક વીમા યોજના હોય, આ બધામાં અને એપીએમસીમાં કડદામાં ખેડૂતો ઓલરેડી પરેશાન છે. એની ઉપર જ્યારે અમેરિકા સાથે ડીલ થશે ત્યારે ખેડૂતો બરબાદ થઈ જશે. એને લઈને તમામ મુદ્દાઓને લઈને હાઈ ટેન્શન લાઈનો નાખવાના મુદ્દા હોય, ખેડૂતોના ખેતરમાંથી ઊભા પાકમાંથી સંપાદનોની વિધિઓ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે, આ બધા મુદ્દે આમ આદમી પાર્ટી છે એ અવાજ ઉઠાવી રહી છે. પહેલાં પણ ઉઠાવી છે અને અત્યારે ખેડૂતોના મુદ્દે અમે સોમનાથથી યાત્રા શરૂ કરી છે. ગાંધીનગર સુધી 8 માર્ચે પૂરી થશે અને 8 માર્ચે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સભાને સંબોધીશું. આ એટલા માટે કરવું પડે છે કે અત્યારે જો નહીં કરીએ તો ખેડૂતોને ભાજપ પાયમાલ કરી દેશે અને એટલે આ તમામ મુદ્દે અમે પરિવર્તન લાવો, કિસાન બચાવો. પરિવર્તન લાવો એટલા માટે કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નથી. હવે પરિવર્તન લાવવું એ જ છેલ્લો ઉદ્દેશ્ય છે અને એટલા માટે આ યાત્રાની શરૂઆત છે. હજી બીજી ઘણી યાત્રાઓ પણ આગામી સમયમાં કાઢવામાં આવશે. પાર્ટીમાં અંદર કાર્યકરમાં પણ એવું છે કે વિશ્વાસ નથી પાર્ટીમાં? નહીં, પાર્ટીમાં કાર્યકર્તાઓનો ખૂબ વિશ્વાસ છે અને કાર્યકર્તાઓ છે એ ભાજપને પાડી દેવા માટે, એટલા માટે ભાજપ લોહી ચૂસી રહ્યું છે કે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, નાના કર્મચારીઓને. એટલે કાર્યકર્તાઓ તો એકદમ મજબૂત છે. સવાલ એ છે કે આવવા જવા માટે જે કેટલાક હોય લોકો છોડીને જતા રહે છે, કાર્યકર્તાઓમાં ગણગણાટ હોય છે અને ગણગણાટ એટલા માટે હોય છે કે તમે શપથ લેવડાવો, તમે હવે કોઈ જાય નહીં એટલા માટે. પણ અમે એટલું વિશ્વાસ અપાવીએ છીએ કે અમે બધા જે મહેનત કરીને પાર્ટીને ઊભી કરી છે એ કદાચ 2-4 લોકો આવશે ને જશે, આવું થશે કારણ કે ભાજપની સામે કોઈ ટકી શકે, નહીં ટકી શકે. પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે અને બન્યા પછી એવા કામો થશે કે 30 વર્ષ સુધી આ કાર્યકર્તાઓને લોકો આશીર્વાદ આપશે. બિલકુલ, તમે જુઓ ભાજપ છે, મને લાગે છે કયા હદે આવી ગઈ છે. એક પાટીદારની દીકરી ગોંડલમાં આજે કોઈ મુદ્દાઓને લઈને, લોકોની સમસ્યાઓને લઈને મુદ્દો ઉઠાવવા જાય ત્યારે એમની ઉપર હુમલા કરવામાં આવે, એના ઉપર જીવલેણ હુમલા કરવામાં આવે અને પોલીસ તુરંત કાર્યવાહી પણ ન કરે અથવા તો કાર્યવાહીમાં ઠાગાઠૈયા કરે. એનો મતલબ એ તો પાછળ કોઈ બીજેપીનો લીડર હશે. તો મારે કહેવાનું છે, શું આપણે ગોંડલ અથવા તો ગુજરાત મિર્ઝાપુર બની ગયું છે? શું આપણે કોઈ માતા બેન દીકરીઓની સુરક્ષા નહીં કરી શકીએ? અને અધિકારીઓ શેના માટે છે? એસપી આપણે શેના માટે છે? એને બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, પગાર આપીએ છીએ, એને સુરક્ષા ગાર્ડ આપીએ છીએ, આટલી બધી વ્યવસ્થાઓ આપીએ છીએ, પોલીસનો સ્ટાફ આપીએ છીએ. એ કોઈ ઘાસ કાપવા માટે નથી આપતા. આપણે જનતાની સુરક્ષા માટે આપીએ છીએ ને. ભાજપ પણ નથી આપતા. એ તમારા બધા ટેક્સમાંથી જાય છે. તો મારે એ કહું છે કે પોલીસ પણ એની કામગીરીમાં બહુ ઢીલાસ વર્તી રહી છે. હજી સુધી એફઆઈઆર પણ નથી. જિગીશાબેન એક પાટીદાર સમાજના દીકરી છે. મને લાગે છે ભાજપ પાટીદારોથી નફરત કરે છે. આ પહેલાં પણ પાટીદાર સમાજ ઉપર યુવાન ગોપાલભાઈ ઉપર જૂતા ફેંકાવડાવ્યા હતા. હવે હુમલા કરાવડાવે, જીવલેણ હુમલા કરાવડાવે છે. એટલે ભાજપ ઘણા સમયથી, જ્યારથી પાટીદારોએ આંદોલન કર્યું હતું ત્યારથી પાટીદારોની દીકરીઓને ઘરમાંથી કાઢીને પણ માર્યા હતા. અને એટલા માટે મને લાગે છે કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે. એટલા માટે થઈને આ હુમલાઓ થઈ રહ્યા છે. આની પાછળ કોઈ ભાજપ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો ભાજપ જ નીકળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે પોલીસની જે ઢીલી કાર્યવાહી છે એના ઉપરથી પણ સ્પષ્ટ દેખાય છે કે આની પાછળ ભાજપ છે. પણ જિગીશાબેન હિંમતવાળા છે, અમારા રાણી લક્ષ્મીબાઈ છે, અમારી પાર્ટી પણ એમની સાથે ઊભી છે. અત્યારે મનોજ સોરઠિયાજી પણ ત્યાં પહોંચ્યા છે અને તમામ અમારા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે. અને અમે તો એક પરિવાર છીએ અને અમે આ પરિવાર છે. અમારા ઉપર અત્યાચાર થશે, હુમલા થશે, પણ ભાજપની સામે લડવાનું ઝૂકવાના નથી. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. અત્યારે કેશોદના અજાબ ગામે પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા અહીંયા પહોંચી છે. અત્યારે અહીંયા ખાટલા બેઠક હતી, પરંતુ ખાટલા બેઠકમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ. ખેડૂતોની જે સમસ્યાઓ છે, બિયારણની સમસ્યાઓ હોય, ખાતરની સમસ્યાઓ હોય, અત્યારે યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલને લઈને ખેડૂતો જે પાયમાલ થવાના છે, આ તમામ મુદ્દે અત્યારે આ ખાટલા બેઠકમાં ચર્ચા થઈ છે. આ ખાટલા બેઠકમાં અને યાત્રામાં મારી સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ભાઈ પિયુષભાઈ પરમાર તમામ ઉપસ્થિત રહ્યા. ગઈકાલે સોમનાથથી શરૂ થયેલી યાત્રા જે છે આજે અહીંયા અજાબ ખાતે પહોંચી છે. 8 તારીખે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ખાતે એક વિશાળ ખેડૂતો માટેની મહાસભાનું આયોજન છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે. અને આ સરકારને હવે માગણી કરાય એવો વિષય નથી, કારણ કે અમે હળદરમાં માગણી કરવા ગયા
તો અમને 108 દિવસની જેલ આપી દીધી. કારણ શું? કારણ કે મેં કેશોદના લોકો માટે અવાજ ઉઠાવ્યો, કેશોદના ખેડૂતો માટે પદયાત્રા કરી, અહીંયાના અંડરબ્રિજ માટે મેં અવાજ ઉઠાવ્યો, તો મને 108 દિવસ સુધી જેલમાં નાખી દીધો. એટલે હવે અહીંયા માગણી કરવાનો વિષય નથી. હવે તો પરિવર્તન લાવો અને ખેડૂતોને બચાવો. આ યાત્રા લઈને નીકળ્યા છે અને આવનારા દિવસોમાં ચોક્કસથી ગુજરાતના ખેડૂતો પરિવર્તન લાવશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.